આજે આપણે બનાવીશું દેશી કઢી. એના માટે એક તપેલીમાં તેલ ગરમ કરીને 2 તજના ટુકડા, 2-3 લવિંગ, થોડીક રાઈ, થોડુંક જીરું, ચપટી હિંગ અને 5 થી 6 લીલા મરચાં કાપી ઉમેરીએ, જે તીખાવાળા લીધા છે મેં. થોડાક કઢી પત્તા ઉમેરી મિક્સ કરી લઈએ. તીખાવાળા મરચાં કઢીમાં બહુ ટેસ્ટી લાગે છે. હવે થોડીક ડુંગળી એડ કરીએ અને મિક્સ કરી લઈએ. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડીક હળદર એડ કરી મિક્સ કરી લઈએ. હવે આપણી ડુંગળી તેલમાં ચડે ત્યાં સુધી મેં એક તપેલીમાં છાશ લીધી છે. છાશની અંદર થોડું બેસન ઉમેરી લઈએ અને એને બરાબર મિક્સ કરી લઈએ. છાશ બિલકુલ મોળી પણ નથી લેવાની, બિલકુલ ખાટી પણ નથી લેવાની, મીડિયમ લેવાની. હવે છાશને આપણી ડુંગળીની અંદર એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે એની અંદર ધાણા જીરું, થોડુંક લાલ મરચું, અને થોડીક ખાંડ ઉમેરી અને મિક્સ કરી લઈએ. હવે એની અંદર 1 ચમચી વાટેલું લસણ એડ કરી અને મિક્સ કરીએ. કઢીને જ્યાં સુધી ઉબાલ ના આવે ત્યાં સુધી એને હલાવતા રહેવું. થોડી કસૂરી મેથી એડ કરીએ. આપણી કઢી ફાટી ના જાય એટલે એને બરાબર હલાવતા રહેવાનું. તમે જોઈ શકો છો ઉબાલ આવી ગયો છે. એને બરાબર ઉકળવા દઈએ. 10 થી 15 મિનિટ ઉકળવા દઈએ એટલે આપણી કઢી ચડી જાય છે. આપણી કઢી ચડી ગઈ છે એટલે એની અંદર થોડા લીલા દાણા ઉમેરી ગેસ બંધ કરી લઈએ. તૈયાર છે આપણી કઢી. પરોઠા, રોટલી, રોટલા, ભાખરી સાથે